દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 11 જુલાઈ 2026, સામાન્ય કાળના 14મા અઠવાડિયાનો શનિવાર. આજે માતા ધર્મસભા સંત બેન્ડિક્ટનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી, અધ્યાય 6, કલમ 1-8. રાજા ઉઝિયા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને ઊંચા અને ભવ્ય સિંહાસન ઉપર બેઠેલો જોયો. તેના જભ્ભાની ઝાલરથી મંદિર ભરાઈ ગયું હતું. તેની પડખે ફિરસ્તા ઊભા હતા અને તેમને દરેકને 6 પાંખો હતી. 2 પાંખો વડે તેઓ મોં ઢાંકતા હતા, 2 પાંખો વડે શરીર ઢાંકતા હતા અને 2 પાંખો વડે ઉડતા હતા. તેઓ સામસામે પુકારતા હતા, સર્વશક્તિમાન પ્રભુ પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે. આખી પૃથ્વીમાં તેનો મહિમા વ્યાપી ગયો છે. તેમના પુકારોથી 12 શાખ પાયા સુધી હચમચી ઉઠી અને મંદિર ધુમાડાથી ભરાઈ ગયું. હું પુકારી ઉઠ્યો, અરે રે, મારું આવી બન્યું, કારણ હું અપવિત્ર હોઠનો માણસ છું અને અપવિત્ર હોઠના લોકો વચ્ચે વસું છું. તેમ છતાં મેં મારી આ આંખોએ રાજાધિરાજ સર્વશક્તિમાન પ્રભુને નિહાળ્યો છે. એવામાં એક ફિરસ્તો સાણસી વડે વેદીમાંથી બળતો અંગારા લઈને ઉડતો ઉડતો મારી પાસે આવ્યો અને અંગારો મારા મોંને અડાડીને બોલ્યો, જો આ તારા હોઠને અડ્યો છે, તારો દોષ દૂર થયો છે અને તારું પાપ બળી ગયું છે. પછી મેં પ્રભુને એવું બોલતો સાંભળ્યો કે, હું કોને મોકલું? કોણ મારો સંદેશો લઈ જશે? એટલે મેં કહ્યું, આ હું હાજર છું, મને મોકલો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી, અધ્યાય 10, કલમ 24-33. શિષ્ય ગુરુથી અટકો નથી કે નોકર તેના માલિકથી ચડિયાતો નથી. શિષ્યને પોતાના ગુરુ જેવો અને નોકરને પોતાના માલિક જેવો વર્તાવ મળે તો તેણે સંતોષ માનવો જોઈએ. જો ઘરના વડીલને લોકોએ શૈતાન કહ્યો છે તો તેના ઘરનાને શું નહીં કહે? અભય મંત્ર માટે તે લોકોથી ડરશો નહીં. જે કાંઈ ઢાંકેલું છે તે ખુલ્લું થયા વગર રહેવાનું નથી, અને જે કાંઈ ગુપ્ત છે તે જાહેર થયા વગર રહેવાનું નથી. હું તમને અંધારામાં કહું છું તે તમે ધોળે દહાડે કહેજો. જે તમને કાનમાં કહું છું તે તમે છાપરે ચડીને પુકારજો. જેઓ દેહને હણે છે પણ આત્માને હણી શકતા નથી, તેમનાથી ડરશો નહીં. એના કરતાં તો જે દેહ અને આત્મા બંનેનો નરકાગ્નિમાં નાશ કરવાને સમર્થ છે તે ઈશ્વરનો જ ડર રાખજો. ચકલી પૈસાની બબ્બે નથી વેચાતી, તેમ છતાં તમારા પરમપિતાની રજા સિવાય એવી એક ચકલી સુદ્ધા ભોંય પડતી નથી. તમારા માથાના તો વાડે બધા ગણેલા છે, એટલે ગભરાશો નહીં. ડગલાબંધ ચકલીઓ કરતાં તમારી કિંમત વધારે છે. જે કોઈ મારો લોકો આગળ સ્વીકાર કરશે તેનો હું પણ મારા પરમપિતા સમક્ષ સ્વીકાર કરીશ, પણ જે કોઈ મારો લોકો આગળ ઇનકાર કરશે તેનો હું પણ મારા પરમપિતા સમક્ષ ઇનકાર કરીશ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો, મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.